દિવાળી પહેલા સુરત રાજકોટ વચ્ચે ટ્રેન દોડે તેવી વકી રાજ્યને વધુ એક વંદે ભારતની ભેટ મળશે. સુરતથી દોડનારી પ્રથમ વંદે ભારત હશે. રાજ્યને વધુ એક વંદે ભારત ટ્રેન ટૂંક સમયમાં મળવાની છે. આ 5મી વંદે ભારત હશે, જ્યારે સુરતથી દોડનાર આ પહેલી વંદે ભારત હશે. આ ટ્રેન ઉધનાથી રાજકોટની વચ્ચે શરૂ થશે. તેને સપ્તાહમાં 6 દિવસ દોડાવવાનો પ્રસ્તાવ છે. જો કે રેલવે બોર્ડે પહેલા સુરતથી રાજકોટની વચ્ચે દોડાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ MMTH ને કારણે સુરત સ્ટેશનનું પ્લેટફોર્મ 4 અત્યારે 90 દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે. હવે બોર્ડે નિર્ણય બદલતા તેને ઉધનાથી રાજકોટ વચ્ચે દોડાવવાની તૈયારી કરી છે. તેના માટે જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યારે સુરતથી થઈને વંદે ભારત ચાલી રહી છે, તેમાં ગાંધીનગરથી મુંબઈ અને અમદાવાદ મુંબઈ છે. બીજી તરફ રેલવે બોર્ડના નિર્દેશ પર હવે સુરતમાં કોચિંગ ડેપો વિભાગે તૈયારી શરૂ કરી છે. કોચિંગ ડેપોના સિનિયર CDOએ પત્ર લખીને પોતાના સંબંધિત વિભાગને ઉધના રાજકોટ નવી વંદે ભારત માટે ઓપરેશનલ શક્યતા પર કામ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ કામ પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ પશ્ચિમ રેલવેના મુખ્યાલયને મોકલવામાં આવશે. જો બધું બરાબર રહેશે તો દિવાળી પહેલા રાજ્યને નવી વંદે ભારત ટ્રેનની ભેટ મળી જશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.